નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। મલય, તને લતા પસંદ છે? પૂછી રૂપચંદ શેઠ તેમના જાડા કાચના ચશ્મામાંથી મલયને ત્રાસી આંખે તાકી રહ્યા। મલય અને લતા છેલ્લા 2 વર્ષથી તેમના પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા હતા। મલય શરમાઈ નીચે જોઈ ઊભો રહ્યો। સારું, જા કહેતા મલય શેઠની કેબિનની બહાર નીકળ્યો। અતિ ઉત્સાહમાં હવામાં જાણે ઉડતો। તેને શેઠની કેબિનમાંથી હરખાતો આવતો જોઈને લતા પણ હરખાઈ ગઈ। તેણે માન્યું કે શેઠે કાં તો તેનો પગાર વધાર્યો હશે કે પ્રેમલતા હોસ્ટેલમાં રહી ભણી અને એ જ હોસ્ટેલમાં રહીને નોકરી કરે। શરૂઆતમાં તેનો પગાર ઓછો, આટલા ઓછા પગારમાં પણ કામ શીખવાની લાલચે તે નોકરી કરે। ગામડે તેની બીમાર દાદીમા સિવાય દુનિયામાં તેનું કોઈ નહીં। ઓછા પગારમાં હોસ્ટેલ ખર્ચ કાઢતા તે નિયમિત દાદીમાને મહિને 300 રૂપિયાનું મની ઓર્ડર કરે। લતા બસની રાહ જોતી ઊભી હતી। તેને પોસ્ટ ઓફિસ જઈ દાદીમાને ₹300નું મની ઓર્ડર અને ચિઠ્ઠી મોકલવા હતા। ભીડ ખૂબ હતી। બસ આવી ધક્કામુક્કીમાં તે પડી ગઈ। ખંભે લટકાવેલું પર્સ નીચે પડ્યું। આ તકનો લાભ લઈ કોઈક ગઠિયો તેનું પર્સ લઈ ચાલતો થયો। નિરાશ અને બેબાકળી લતાની આંખોમાં પાણી આવી ગયું। નિરાશ થઈને તે બાકડે બેસી રહી। હોસ્ટેલ પણ ઠીક પ્રમાણમાં દૂર હતી। તેણે ચાલીને જવાનું નક્કી કર્યું। પર્સ ઉઠાવી જનાર ગઠિયાને પર્સના બધા ખાના ફંફોસી નાખ્યા। માત્ર એક બીડિયા વગરની ચિઠ્ઠી અને 300 રૂપિયા સાથે હોસ્ટેલનું ઓળખ કાર્ડ હાથમાં લાગ્યું। તેણે પૈસા ખીચામાં મૂકી પેલી છબરકી વાંચી। છબરકીમાં ઓછા પગારમાંથી દાદીમાને 300 રૂપિયા મોકલ્યા છે અને નિયમિત દવા લેવાની વાત વાંચતા ગઠિયાને પોતાની પ્રેમાળ દાદીમા યાદ આવી ગઈ। બાળપણમાં ખોળામાં બેસાડી વહાલ કરતી, ભાતની પરીઓની વાર્તાઓ કહેતી દાદીમા તેની નજર સમક્ષ દેખાવા લાગી। તે રડી પડ્યો। માત્ર તેની 5 વર્ષની ઉંમર। 5મી વર્ષગાંઠ વખતે પપ્પાએ પાર્ટીમાં કરેલ જલસો તેને યાદ આવ્યો। મોંઘી ગાડી અને વૈભવી ઠાઠ ભર્યો તેનો ભૂતકાળ એક ક્ષણમાં જ વિલીન થતો તેણે નજરે જોયેલો। ભૂકંપમાં તેનું બધું જ દટાઈ ગયેલું। નસીબ જોગે તે જીવતો રહી ગયો અને બાળપણથી જ અથડાતો કૂટાતો મોટો થયેલો। ચોરીના રવાડે ચડી પોલીસના દંડા પણ ખાધા। પણ આજે આ ચિઠ્ઠી વાંચી જીવનમાં પહેલવહેલું પર્સ પરત કરવાનું તેણે વિચાર્યું। રિક્ષા કરીને તે કાર્ડના સરનામા મુજબ હોસ્ટેલ પહોંચ્યો। પોતાને રસ્તા પરથી પર્સ જડ્યું છે તે ઓળખપત્રના આધારે પરત કરવામાં આવ્યો છે તે જણાવી પર્સ કાર્યાલયમાં રેક્ટર સમક્ષ મૂક્યું। રેક્ટરબેન આભારવશ તેને જોઈ રહ્યા। તમે શું કરો છો ભાઈ? બહેને પૂછ્યું। રિક્ષા ચલાવું છું, તે જૂઠું બોલ્યો। લ્યો, તમારું આવવા જવાનું ખર્ચ। તમારા જેવા પ્રમાણિક માણસોમાંથી માનવ સમાજ ઉજાળો છે ભાઈ। ગઠિયાએ પૈસા લેવાની ના પાડી અને બહેન તેને પૈસા આપી તેનો આભાર વ્યક્ત કરવાની રકઝક કરતા હતા। ત્યાં રડમસ ચહેરે લતા પણ દરવાજામાં આવતી દેખાઈ। બહેને ઈશારાથી તેને બોલાવી, તેનું પર્સ બતાવ્યું। લતાના ચહેરા પર ખુશીની લહેર આવી ગઈ। મોઢાના હાવભાવ અને હાથ આંગળીઓના ઈશારાથી તેનું પર્સ આ ભાઈને રસ્તામાંથી જડ્યું અને પરત કરતા આવ્યાની વાત તેને સમજાવી। પેલા ગઠિયાના તરફ ફર્યા। બિચારી બહેરી મૂંગી છે, આ જ હોસ્ટેલમાં રહીને ભણી હવે નોકરી કરે છે।
ગઠિયાની આંખ પણ ભીંજાઈ. લતાએ આભારવશ તેને હાથ જોડ્યા. રસ્તામાં પરત જઈ રહેલા ગઠિયાનું મન છકડોળે ચડ્યું. પોતે પુરુષ, હઠ્ઠો-કટ્ટો યુવાન ને તોય ચોરી, અને આ બહેરી મૂંગી તોય મહેનતનો રોટલો ખાય છે. ધિક્કાર છે આ જિંદગીને. તે કેવા કુટુંબમાં જન્મેલો! ભલે કાળે થાપટ મારી બધું જૂટવી લીધું, પણ જિંદગી તો આપણી છે ને! દાદીમાએ બાળપણમાં કહેલી પ્રમાણિકતા અને મહેનતની વાતો તેને યાદ આવી. બસ, હવે મજૂરી કરીશ, પણ ચોરી તો નહીં જ. ભલે ભૂખ્યા કેમ ના રહેવું પડે, મનોમન તે બબડ્યો. બીજા દિવસે તેને રેતીના ઢગલા પર રેતી ચારવાનું કામ મળ્યું. તે રેતી ચાળતો હતો ને ત્યાંથી પસાર થતાં લતાની નજર તેના પર પડી. લતા તેની પાસે આવી. પર્સમાંથી કાગળ કાઢી પ્રેસમાં કામ કરવું છે લખી કાગળ તેને આપ્યો. તેણે હકારમાંથી માથું ધૂણાવ્યું. બીજા દિવસે લતાએ કરેલ તેની પ્રમાણિકતાની વાત પરથી રૂપચંદ શેઠે તેને પ્રેસમાં કામે રાખી લીધો. તારું નામ? શેઠે પૂછ્યું. મલય, વિવેકથી તે બોલ્યો. શેઠે તેને કામ સમજાવી દીધું. થોડા સમય પછી લતાના દાદીમાનું અવસાન થતાં તે થોડો સમય ગામડે ગઈ. ત્યારે લતાનું અને પોતાના ભાગનું કામ કરી મલયે પોતાની ખંત અને કાર્યક્ષમતાથી શેઠનું દિલ જીતી લીધું. બે વર્ષથી સાથે કામ કરતાં કરતાં લતા અને મલયની લાગણી રૂપચંદ શેઠના ધ્યાન બહાર ન હતી. એટલે તો આજે મલયનું મન જાણવા તેણે કેબિનમાં બોલાવ્યો હતો. બીજા દિવસે લતાને પણ આ જ પ્રશ્ન રૂપચંદ શેઠે ઈશારામાં પૂછ્યો તો તે શરમાઈ હસતી હસતી કેબિન બહાર દોડી. રૂપચંદ શેઠે લતાના પિતા થઈને ધામધૂમથી ન કેવળ બંનેના લગ્ન કરાવ્યા, પણ વર્ષોથી બંધ પોતાના વન-રૂમ કિચનના ફ્લેટમાંથી ચાવી લતાને આપતા ગળા થઈ ગયા. કેમ કે વર્ષો પહેલાં પોતાની વહાલસોઈ દીકરી નાનપણમાં જ કોઈ જીવલેણ રોગમાં તેમણે ગુમાવેલી, કે જેનો જન્મ આ ફ્લેટમાં થયેલો. દર વર્ષે રૂપચંદ શેઠ અને તેમના પત્ની એ દિવસે આ ફ્લેટમાં આવે અને વહાલી દીકરીની યાદમાં આંસુ છારી ચાલ્યા જાય. આજે લતાને ફ્લેટની ચાવી આપતા ધ્રુસકે રડી રહેલા શેઠાણીને શાંત પાડતા રૂપચંદ શેઠ કહી રહ્યા. અરે ગાંડી, જો આજે રડવાનો નહીં, ખુશીનો દિવસ છે. આપણી લાડલી એનો સંસાર માંડે છે. શેઠના ભાવવાહી શબ્દો એ તો હાજર રહેલા તમામની આંખો ભીંજાવી નાખી. આવા જ નવા અને દરેકના જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો.